હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ગુજરાતી પલાસ જે 2024માં નવું પાઠ્યપુસ્તક આવ્યું છે તેનો પાઠ 6 રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી એ પાઠની સમજૂતી જોઈ રહ્યા છીએ. આ એકમમાં આપણી ભાષાના મહાન કવિ, લોક સાહિત્યકાર અને રાષ્ટ્રીય શાયર તરીકે જાણીતા ઝવેરચંદ મેઘાણીના જીવનનો પરિચય આપવામાં આવ્યો છે. આ જીવન ચરિત્ર ઘણું જ રસપ્રદ અને પ્રેરક છે, જેમાંથી કવિ શ્રી ઝવેરચંદ મેઘાણીના વ્યક્તિત્વ અને કૃતિત્વની સુંદર છબી ઉપસે છે. અને આ પાઠની અંદર સંકલિત કરેલા કેટલાક પ્રસંગો આપેલા છે. એ સિંધુડો જપ્ત થયો, વાત વાયુ વેગે પ્રસરી ગઈ. ઈસવીસન 1930ના સત્યાગ્રહના આંદોલનમાં સિંધુડોએ લોકોમાં દેશભક્તિનો પાનો ચડાવેલો. તો પાનો ચડાવવો એટલે પ્રોત્સાહન આપવું. તેથી તે વખતની પરદેશી સરકારે તેને જપ્ત કરવો પડ્યો. આ સિંધુડો એ કોઈ માણસ નહીં, કવિતાની એક ચોપડી હતી. એક તો સિંધુડોના સર્જક બુલંદ કંઠે ગાય અને તેના કાવ્યો પણ શૌર્ય જગાડનારા. લોકોમાં અહિંસક યુદ્ધ કરવાનો ભાવ આગની માફક ભભૂકી ઉઠે. પછી તો તે સર્જક પર રાજદ્રોહનો આરોપ મૂકીને પકડવામાં આવ્યા. લોકોના ટોળે ટોળા ધંધુકાની અદાલતમાં અને બહાર ઉભરાયા. તેમને 2 વર્ષની સજા ફટકારવામાં આવી. ત્યારે તેમણે પોતાના નિવેદન સાથે અંગ્રેજોના રાજમાં ભારતની ગુલામ પ્રજાને પડતી તકલીફોને ગૂંથી લેતી તેમની કવિતા છેલ્લી પ્રાર્થના ગાઈ. હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ, કલેજા ચીરતી કંપાવતી ભય કથાઓ, મરેલાના રુધિરને જીવતાના આંસુડાઓ, સમર્પણ એ સહુ તારે કદમ પ્યારા પ્રભુઓ. આ પંક્તિઓએ ન્યાયાધીશની આંખોને પણ આંસુથી છલકાવી દીધી. આ સર્જક એટલે આપણા ઝવેરચંદ મેઘાણી. 28 ઓગસ્ટ 1896ના રોજ ચોટીલામાં એમનો જન્મ. તેમના માતાનું નામ ધોળીબાઈ હતું. તેમના પિતા કાળીદાસ પોલીસ જમાદાર હતા. નોકરીને કારણે દાઠા, ચોક, ચોટીલા, બાબરા, લાખાપાદર વગેરે જેવા ડુંગરાળ પ્રદેશમાં બદલીઓ થતી રહે. એટલે બાળ ઝવેરચંદ ત્યાં પ્રાથમિક શિક્ષણ લેવાની સાથે નવા ગામોના ખેતર, પાદર, નદી, પર્વત લોકો સાથે દોસ્તી પણ કરતો રહે. આમ ખોળાનો ખૂંદનાર, પહાડોનો ખૂંદનાર બનતો ગયો ને મોટો થઈ પોતાને પહાડનું બાળક તરીકે ઓળખાવતો થયો. રજા પડતા જ લાખાપાદર થાણું. એની ઊંચી ભેખડ પર એ ઊભેલો વસમો વોકડો તે ચમનીયો અને બીજી તરફ જરાક ખસીને છુપાઈ જાણે ઘૂમટો કાઢીને વહેતી ગોમુખી ગંગા ગાય વાછરૂને ખેંચે તેમ ઝવેરચંદને ખેંચતા. એ પહાડ ભેદંતી નદીઓના ઊંડા ધરા ને એ ડુંગરની બખોલો તેમના બાળપણના સંગી હતા. અંગ્રેજી બીજા ધોરણ સુધીનો અભ્યાસ વઢવાણ કેમ્પમાં થયો. પછી પિતાજીની બદલી લાખાપાદર થઈ. ગીર નાકા પર તેમનું નાનકડું પોલીસ થાણું લાખાપાદર. નજીકનું સ્ટેશન એ કાળે ત્યાંથી 30 માઇલ દૂર. દરમિયાન ઝવેરચંદ બગસરાની મિડલ સ્કૂલમાં ભણ્યા. બગસરામાં નાનપણથી જ ઝવેરચંદે આકર્ષણ જમાવ્યું. શાળામાં નંબર તો પહેલો જ હોય. આમ તો શરમાળ અને ઓછા બોલો આ કિશોર, પણ પ્રાર્થના એ જ ગવડાવે. તો અહીંયા તેમના સ્વભાવની વાત છે કે તેમનો સ્વભાવ શરમાળ હતો અને ઓછા બોલો, પણ છતાં પણ તેઓ પ્રાર્થના ગવડાવતા. જૈનોની પાઠશાળામાં સ્તવનો ગાવાની એને રઢ. એકવાર ત્યાં ધર્મગુરુ પાસે કોઈ મારવાડી શેઠ આવેલા. તેમની પાસે વિદ્યાર્થી સંઘે કવિતા ગાઈ. 12 વર્ષના કિશોર મેઘાણીની એ પ્રથમ પદ્ય રચના. નૈધર વંશા સપૂત વેલાજી તણા છે, ચીમનાજી નામે સુવિખ્યાત ગણાય. ધન્ય માતા તારી, જણ્યા કર્ણાવતારી.
જુગ જુગ જીવો દાનવીર, પ્રાર્થના એક મારી. ચીમનાજી પાસેથી છોકરાઓ શાળા માટે 25 રૂપિયા ઇનામ પણ લઈ આવ્યા. સાધુ કે શેઠના એવા પદ્યો ગમે તે મિત્ર રચે, પણ એ ગાવાના તો ઝવેરચંદ જ. આમ કાવ્યો રચવાનો શોખ વધતો જતો હતો. મિડલ સ્કૂલ બાદ અમરેલીની હાઈસ્કૂલમાં ભણવાની વ્યવસ્થા થઈ. અમરેલી બગસરાથી 33 કિલોમીટર દૂર. હાઈસ્કૂલના શિક્ષણ માટે ઝવેરચંદને કોઈક સગાને ત્યાં મૂકેલ. હાઈસ્કૂલમાં ભણતા કલાપીના કાવ્યોનો પરિચય થયો. કલાપીના કાવ્યો એ દર્દભરી રીતે ગાય. મિત્રો એમને વિલાપી કહે. પછી તો પોતે જ વિલાપી ઉપનામ સ્વીકારી લીધું. મેટ્રિક પાસ કરીને ઈસવીસન 1913માં ભાવનગર કોલેજમાં પ્રવેશ લીધો. કોલેજમાં પોતાના પોશાકથી જુદા તરી આવતા આ વિદ્યાર્થી ઝવેરચંદ તરફ સૌનું ધ્યાન ખેંચાતું. તેમનો લાંબો સફેદ કોટ, પાની સુધી પહોંચતું ધોતિયું, માથે બગસરાનો ચોકડીવાળો પાછળ છોગું રાખીને બાંધેલો ફેટો અથવા ક્યારેક ઊંચી દિવાલની બેંગ્લોરી ઘાટની ટોપી, પગમાં સ્લીપર પહેરતા, બેઠી દળીનું શરીર, ભીનો વાન, ટચાક જેવી મોટી ઊંડું ઊંડું નિહાળતી કોઈ ગંભીર વિચાર કરતી આંખો, ગૂંછળિયાળા વાળ અને મર્દાનગીથી ચાલવાની છટા પણ આકર્ષક હતી. પણ સ્વભાવ શરમાળ. જવલ્લે જ બોલે, એટલે કે ક્યારેક જ કોઈકની સાથે બોલે. જોત જોતામાં જનક રાજા નામ પડી ગયું. તો અહીં તેમના પહેરવેશની વાત કરેલી છે, સ્વભાવની વાત કરેલી છે અને એ જ કારણથી તેમનું જનક રાજા નામ પણ પડ્યું. બીએમાં વધુ સારા શિક્ષણના લોભે જૂનાગઢ ગયા, પણ એક સત્ર પછી પાછા એ ભાવનગર આવતા રહ્યા. અંગ્રેજી સંસ્કૃત સાથે ઈસવીસન 1916માં બીએ પાસ થયા. કોલેજમાં એ વર્ષે મેગેઝિનનો પ્રથમ અંક નીકળ્યો. એમાં ઉત્તમ ફાળો ઝવેરચંદનો હતો. ઝવેરચંદનો એમાં પ્રથમ લેખ પ્રગટ થયો. કૌટુંબિક કારણોસર તેમણે કોલકાતા રહેવા જવું પડેલું. ત્યાં બંગાળી ભાષા શીખીને બંગાળી સાહિત્યનો પરિચય કર્યો. રવિન્દ્રનાથ ટાગોરની કવિતાની અસર થઈ. તેમણે પણ કાવ્ય રચના કરવાની શરૂઆત કરી દીધી. વચ્ચે ઇંગ્લેન્ડ પણ જઈ આવ્યા, પણ બધો વખત સૌરાષ્ટ્રની ધરતીનો અવાજ તેમના કાનમાં ગૂંજ્યા કરતો હતો. પોતે પહાડનું બાળક ખરા ને. કોલકાતાથી પાછા આવ્યા પછી હડાળા દરબાર વાદસુરવાળા અને બીજા મિત્રો સાથે કયા ક્ષેત્રમાં કામ કરવું એવી મસલત કરી, પણ કોઈ નિર્ણય કરી શકાયો નહીં. તે રાત્રે હડાળા દરબારે સોરઠી બહારવટિયા અને સંતોની વાતો કહી એમાં મેઘાણીને પોતાનું જીવન કાર્ય દેખાયું. તે વાતો તેમણે લખવા માંડી. પછી તો તેઓ અઠવાડિયામાં 3 દિવસ સાહિત્યનું લેખન કરે અને 3 દિવસ સૌરાષ્ટ્રના ગામડે ગામડે રખડે ને લોક સાહિત્ય એકઠું કરે. ચારણો, બારોટો, ભરવાડો, ભજનીકો, કાઠીઓ, રાવણહથ્થા, ભરથરીઓ, ગરડી દાદીમાઓ અને ગૃહિણીઓને મળી તેમની પાસેથી લોકગીતોનો ખજાનો ખોલાવે. જેમ બોલાય કે ગવાય તેમ જ લખી લેવું એ એમનું કામ. આ રીતે તેમણે જાત જાતની અનેક કથાઓ એકઠી કરી. સ્ત્રીઓના કંઠમાં પરંપરાથી જળવાયેલા લોકગીતો ભેગા કર્યા અને નવા ગીતો લખ્યાય ખરા. એમનું આ બધું જ કામ, એટલે કે વાર્તાઓ કે ગીતો ભેગા કરવાનું કામ મોજ પડે એવું હશે, પણ સહેલું હશે? ન તો વાહન વ્યવહારની પૂરતી સગવડ, ન તો ભોજન ઇત્યાદિની. મોટે ભાગે ઘોડે બેસીને રખડપટ્ટી કરવી પડતી, તો વળી ક્યારેક ઊંટ પર નીકળવું પડતું. રેકોર્ડિંગ કરી લેવાની સગવડ પણ નહોતી. તો જ્યારે એમને લોક સાહિત્ય એકઠું કરવાનું કાર્ય કર્યું, તો એ કાર્ય કંઈ સરળ ન હતું, કારણ કે એ વખતે એટલી સગવડ પણ નહોતી અને છતાં પણ એમને આ કાર્ય સારી રીતે પૂર્ણ કર્યું. એક વખત ઝવેરચંદ પોરબંદરના બરડા મહાલના
બગવદર બાજુ ગયા. ગયા તો હતા વાર્તા શોધવા, ખૂબ ફર્યા પણ વાર્તા ન મળી. આંટો નિષ્ફળ લાગ્યો ને પાછા ફરતા હતા ત્યાં યાદ આવ્યું કે આ તરફના મેરાણીઓ રાસડા બહુ સરસ લે છે ને મન થયું કે ચાલ પ્રત્યક્ષ સાંભળું. ઘણી મહેનત કરી પણ કોઈ સંભળાવવા તૈયાર થાય તો ને. અજાણ્યા આગળ કોણ ગાવા બેસે? તેઓ હતાશ થઈ ગયા. ત્યાં તો એક મેરાણી મળ્યા, ઢીલી બહેન એમનું નામ. તેમણે પોણી રાત જાગીને ગીતો સંભળાવ્યા. મેઘાણીનો હાથ લખતો રહ્યો, કાન સાંભળતા રહ્યા ને એમના હૈયાને લાગ્યું કે ગીતે મઢી આ રાત પોતે કદી ન ભૂલી શકે. આવા આ ઢીલી બહેન મેઘાણી વિશે કહે છે. ધોળા ધોળા લુગડામાં મોટી મોટી આંખ્યું, નીસી ઢાળીને મારે આંગણે ઈવડા ઈ ઊભા તા. જોતાં જ આવકારો દેવાનું મન થાય એવો માણસ. મેં તો ઓટલીએ ગોદડું પાથરી દીધું ને બેસાડ્યા. હું હેઠે બેસવા જતી ત્યાં પગે પડીને તમે અહીં ઉપર બેસો, નહીતર હું નીચે બેસું એમ કહીને મને ઉપર બેસાડી. પછી તો અમને જે ગીતો જોતા હતા તેની અડધી કડીઓ પોતે બોલે ને હું ગીત પૂરું કરી દઉં. પોતે નીચી મુંડકી રાખીને ઝીણા ઝીણા અક્ષરમાં ટપકાવી જાય. એક પછી એક ગીત મધરાત સુધી ગાયા. આવા તો કેટલાય પ્રસંગો હશે, પણ ઈસવીસન 1928નો એક પ્રસંગ ખૂબ જ યાદગાર છે. કવિ શ્રી દુલાભાયા કાગ સાથે તેઓ ગીરમાં તુલસી શ્યામની નજીક ચારણોનો એક નેસ છે ત્યાં ગયેલા. ત્યાંની હીરબાઈ નામની 14 વર્ષની એક ચારણ કન્યા એકલીએ પોતાની વાછડીને મારનાર વિકરાળ સિંહને વાછડીનું માંસ ચાખવા ન દેતા લાકડી વતી હાંકી મૂક્યો. એ પ્રસંગ વિશે કાગબાપુના જ શબ્દો: તુલસી શ્યામથી 2 ગાઉ અમે ખજૂરીને નેસડે હતા. ત્યાં રીડ થઈ હાવજ ડણક્યો, એટલે કે સિંહે ત્રાડ પાડી. હાકોટા થવા માંડ્યા, રોડકોડ થઈ હતી. ખાંડું ધણ ઝૂંપડે આવતા હતા. તેમાંથી હીરબાઈ કરી એક ચારણબાઈની વોળકીને હાવજે પાદરમાં જ પાડી, એટલે કે વોળકી એટલે વાછરડી. અમે બધા દોડ્યા. 20 જણ હતા. જ્યાં ધાર માથે ચડ્યા ત્યાં તો હીરબાઈ ક્યારનીએ ત્યાં પહોંચી ગઈ હતી. મરેલી વોડકી પર એ ચારણ કન્યા ચડીને હાવજ સામે સોટો વીંઝતી હતી. હાવજ 2 પગે સામો થઈ હોંકારા કરતો હતો. બાઈ હાવજના ફીણથી નાહી રહી, પણ ગાયને ચારણી બાઈએ હાવજને ખાવા ન દીધી. એ વખતે ચારણ કન્યા ગીત મેઘાણીભાઈ કાગળ કલમ સિવાય રચીને ગાવા લાગ્યા. એમનું શરીર જાગી ઉઠ્યું. આંખો લાલ ધ્રમેલ ત્રાંબા જેવી થઈ ગઈ, એટલે કે ગરમ ત્રાંબા જેવી થઈ ગઈ. એ પણ હાવજ તરફ દોડવા લાગ્યા. અમે એમને માંડ માંડ પકડી રાખેલા. વેણીના ફૂલ અને કિલ્લોલમાં બાળકો અને કિશોરો માટે ગીતો આપ્યા. એ બધા ગીતો કોઈને ગમી જાય. મેઘાણીએ અદ્ભુત વાર્તાઓ પણ આપી. એમની સૌરાષ્ટ્રની રસધાર વિશે કયો ગુજરાતી જાણતો નહીં હોય? લોકો પાસે સાંભળીને ભેગી કરેલી આ કથાઓ જેમ બોલાતી હોય તેમ તેમણે ઉતારીને લખી છે. કેટલીક વાર્તાઓમાં પોતાની કલ્પનાનો રંગ ચડાવીને લોકને ગમે એવી બનાવવાનો પ્રયત્ન પણ એમણે કર્યો. જટો હલકારો, હીરબાઈ, આલેખ કરપડો ને આપા શાદુળ, જોગીદાસ ખુમાણ, આપો રતો, દાના ભગત, સંત દેવીદાસ વગેરે બધા સાચકલા ખમીરવંતા પાત્રો આંખોમાં પાણી, હૈયામાં શૌર્ય અને રૂવાડા ઊભા કરાવી ન દે તો જ નવાઈ. ઉમાશંકર જોશી મિત્રભાવે તેમને કહેતા કે કયામતને દિવસે તમારી બૂમ પડશે ત્યારે ક્યાં ગયો પેલો લોક સાહિત્યવાળો એમ પડશે. ત્યારે હસતા હસતા ઝવેરચંદ મેઘાણી કહેતા કે એવી જ બૂમ પડે એ મારી અંતરની આકાંક્ષા છે. 9મી માર્ચ 1947 સુધી મેઘાણીએ
ઘોળી ઘોળીને ભરેલા કસુંબલ રંગી લોક સાહિત્યના પ્યાલા લોકો હોંશે હોંશે પીતા જ રહેશે. અહીં શબ્દાર્થ આપ્યા છે. મહેર એટલે કૃપા, દયા, રહેમ. સાટું એટલે સારું, માટે, વાસ્તે. વાટ રાહ, પ્રતીક્ષા, રસ્તો. વોકડો એટલે નાળું. નિવેદન અરજ કરવી. કડપ એટલે ધાક. વસમું મુશ્કેલ, રીડ, બૂમ. ધ્રમેલ એટલે ગરમ થયેલું, ધીખેલું. હાવજ એટલે સિંહ. ડણકવું ત્રાડ પાડવી. રઢ એટલે હઠ. વળકી વાછરડી. વેળા સમય. ગોળવું એટલે ઓગાળવું. પાદર ગામની ભાગોળ. ભીનોવાન એટલે શ્યામ રંગનું શરીર. નેસ એટલે ઝૂંપડું. ગાઉ 2.5 કિલોમીટર. પાનો ચડાવવો પ્રોત્સાહન આપવું, ઇત્યાદિ વગેરે. કાનમાં ગૂંજવું, મનમાં સંભળાવવું. કયામત ઈશ્વર આગળ ન્યાયનો દિવસ. તાસક રકાબી. મોઢડું એટલે મોં. મોં મચકોડવું તો અભાવ કે તિરસ્કાર બતાવવા મોં વાંકું કરવું. આથડવું રખડવું. રોડકોળ વેળા એટલે સાંજનો વખત. મસલત સાથે મળીને થતી વિચારણા. અહીં નીચે રૂઢિપ્રયોગ આપ્યો છે. ભભૂકી ઉઠવું એટલે સળગી ઉઠવું. તો અહીંયા વાતચીતમાં કેટલાક પ્રશ્નો આપ્યા છે. પહેલો પ્રશ્ન છે કે કઈ વાત અથવા પ્રસંગ તમને ગમ્યા કેમ? તો આપણે જવાબ લખીશું. વાર્તા શોધતા મેઘાણી હતાશ થયા. ત્યાં ઢેલીબહેન મેરાણીને મળ્યા. ઢેલીબહેને ગીતો સંભળાવ્યા અને મેઘાણીએ સાહિત્ય સર્જન કર્યું. તે પ્રસંગ ગમ્યો. આ પ્રસંગમાં ઢેલીબહેનનો આતિથ્ય સત્કાર અને મેઘાણીનો વિવેક ગમ્યા. આ ઉપરાંત ચારણ કન્યા હીરબાઈએ વિકરાળસિંહને લાકડી વતી હાંકી કાઢ્યો. આ પ્રસંગ પણ ખૂબ ગમ્યો. અહીં ચારણ કન્યાનું શૌર્ય ખૂબ ગમ્યું. પ્રશ્ન 2. કવિ કે લેખક કોને કહેવાય? તો જવાબ લખીશું કે પોતાના ભાવ, વિચાર, સંવેદન કવિતા રૂપે રજૂ કરે તેને કવિ કહેવાય. દાખલા તરીકે ઉર્મી ગીત, પ્રાર્થના ગીત અને જે પોતાના મનના તરંગોને ગદ્ય રૂપે લખીને રજૂ કરે તે લેખક. દાખલા તરીકે વાર્તા, નવલિકા, નવલકથા વગેરે. પ્રશ્ન 3. તમને યાદ હોય તે કવિ અને લેખકોના નામ કહો. તો અહીંયા તમને જે લેખક કે કવિના નામ યાદ હોય એ નામ તમારે અહીંયા લખવાના છે. મને યાદ હોય તે તો કવિ નરસિંહ મહેતા, મીરાબાઈ, રમેશ પારેખ, કલાપી, સુરેશ દલાલ વગેરે. તેમજ લેખક પન્નાલાલ પટેલ, ઉમાશંકર જોશી અને કનૈયાલાલ મુનશી વગેરે. પ્રશ્ન 4. તમને કવિ કે લેખક મળે તો તેમને કેવા પ્રશ્નો પૂછો? મને જો કવિ કે લેખક મળે તો આવા પ્રશ્નો પૂછું. પહેલો પ્રશ્ન કે તમને નવી કવિતા કે નવા લેખ લખવાનો વિચાર કેવી રીતે આવે છે? બીજો પ્રશ્ન પૂછું કે એ લખતી વખતે નવા નવા શબ્દો તમે ક્યાંથી શોધો છો? પ્રશ્ન 3. તમે જે લખ્યું તેને ફરીથી વાંચો છો? અને પ્રશ્ન 4. મારે જો કવિ લેખક બનવું હોય તો શું કરવું પડે? પ્રશ્ન 5. એવી કઈ વાતો છે જેના કારણે મેઘાણી કવિ અને લેખક બન્યા? તો જવાબ લખીશું કે ઝવેરચંદ બગસરાની મિડલ સ્કૂલમાં ભણતા હતા ત્યારે પ્રાર્થના એ જ ગવડાવે. જૈનોની પાઠશાળામાં સ્તવનો ગાતા. 12 વર્ષની કિશોર અવસ્થામાં તેમણે પ્રથમ પદ્ય રચના કરી. તે શાળામાં આવેલા મહેમાન મારવાડી શેઠને ખૂબ ગમી હતી. ત્યારબાદ તેમને કવિ કે લેખક બનવાની ઈચ્છા જન્મી. પ્રશ્ન 6. તમને કુદરતી જગ્યાઓમાં ફરવાના કયા અનુભવ છે? તો જવાબ લખીશું. કુદરતી જગ્યાઓમાં ફરતા મને લાગ્યું કે
મને લાગ્યું છે કે આપણે કુદરતી જગ્યાઓને કુદરતી રહેવા દીધી નથી. આપણા સ્વાર્થ ખાતર એ સુંદર મજાના સ્થળોને ગંદા બનાવી મૂક્યા છે. આપણે ત્યાં જઈને કચરો ઠાલવતા જઈએ. કુદરતે સર્જેલા સ્થળો, હવા, પાણીને આપણે દૂષિત કરી મૂક્યા છે. પ્રશ્ન 7. તમને કે તમારા ભાઈ, બહેન, મિત્રોને શું ભેગું કરવું ગમે છે? જેમ કે પીંછા, છાપો, લખોટી, ગીતો, પથ્થર, શાયરી, ઢાંકણા, ટિકિટ વગેરે. તમે તે બધું કઈ રીતે એકઠું કરશો તે કહો. તો જવાબ લખીશું, મને પથ્થર તેમજ ચલણી સિક્કા ભેગા કરવાનું ગમે છે. હું જ્યાં પણ જાઉં ત્યાં નવા કે જૂના સિક્કા જોઉં તો તે સિક્કાનો સંગ્રહ કરું છું. તે જ રીતે નદી કિનારે કે પથરાળ પ્રદેશોમાં જુદા જુદા કેટલાક રંગીન તો કેટલાક પોચા પથ્થર એકઠા કરું છું. પ્રશ્ન 8. હજારો વર્ષની જૂની આ પંક્તિઓ ઝવેરચંદની જેમ ગાવાનો પ્રયત્ન કરો. તો અહીં આ જે કાવ્ય પંક્તિઓ આપેલી છે એ કાવ્ય પંક્તિ તમારે ઝવેરચંદ મેઘાણીની જેમ બુલંદ અવાજે ગાવાની છે અને આ પ્રવૃત્તિ તમારે જાતે જ કરવાની છે. પ્રશ્ન 9. એવું મેઘાણીનું કયું કામ છે કે જેથી તમને શાબાશ ઝવેરચંદ કહેવાનું મન થાય? તો જવાબ લખીશું કે જુદી જુદી જગ્યાઓ ફરીને તથા તે લોકો પાસેથી સાંભળીને જે સૌરાષ્ટ્રની રસધારનું નિર્માણ કરેલું છે તે વાતે શાબાશ ઝવેરચંદ કહેવાનું મન થયું. તેમજ રવિશંકર મહારાજ તેમને માણસાઈના દીવા કહે અને ગાંધીજીએ તેમને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું એટલા માટે શાબાશ ઝવેરચંદ કહેવાનું મન થાય. પ્રવૃત્તિ 2. પાઠ મનમાં વાંચો. પાઠમાંના અર્થ પ્રમાણે નક્કી કરો કે વાક્ય સાચું છે કે ખોટું. તે પ્રમાણે વાક્યની સામે ખરું કે ખોટું કરો. પહેલું વાક્ય આપ્યું છે કે સિંધુડોના કાવ્યો વાંચનાર કે સાંભળનારનો અંગ્રેજ સરકાર વિરુદ્ધ ગુસ્સો વધી જતો હતો. તો આ વાક્ય સાચું છે. ઝવેરચંદ શરમાળ હતા પણ તેમને ઘણા મિત્રો હતા. તો આ વાક્ય પણ સાચું છે. ત્રીજું વાક્ય ઝવેરચંદ પહાડ, ઝરણા, વનરાજી વચ્ચે મોટા થયા. તો આ વાક્ય પણ સાચું છે. ચોથું વાક્ય પોતાની વાછરડીને સિંહથી બચાવનારી ચારણની છોકરીને જોઈને ઝવેરચંદે ચારણ કન્યા ગીત રચ્યું. તો આ સાચું છે. પાંચમું વાક્ય ઝવેરચંદે બધી જ વાર્તાઓ જેમ બોલાતી હોય તેમ જ લખી છે. સાચું છે. છઠ્ઠું વાક્ય મેઘાણીએ બાળકો, કિશોરો અને મોટેરા એમ બધા માટે ગીતો, વાર્તાઓ લખ્યા છે. તો આ વાક્ય ખોટું છે. સાતમું વાક્ય હીરબાઈ, આલેખ કરપડો, જોગીદાસ ખુમાણ, દાના ભગત, સંત દેવીદાસ વગેરે જીવતા જાગતા માણસો હતા. તો આ વાક્ય સાચું છે. આઠમું વાક્ય ઝવેરચંદ મેઘાણી લોકકથાકાર તરીકે પ્રખ્યાત છે. તો આ વાક્ય ખોટું છે. પ્રવૃત્તિ 3. નીચે આપેલા વાક્યો વાંચીને એ વાક્યોમાં રેખાંકિત કરેલા શબ્દનો અર્થ શું થશે તે શોધી કૌંસમાંથી તે શબ્દ શોધો અને તેની નીચે લીટી દોરો. તો અહીંયા પહેલું વાક્ય આપ્યું છે આગળ નીકળી ગયેલા મિત્રને અમે ઊભા રહેવા કહ્યું પણ તેણે સાંભળ્યું નહીં. પછી મેં તેને બુલંદ અવાજે ઊભા રહેવા કહ્યું ત્યારે તે ઊભો રહ્યો. તો અહીંયા બુલંદ એટલે તો જવાબ થશે મોટા અવાજે. બીજું વાક્ય તે માણસ ધીમે ધીમે મોટો થતો ગયો. થોડી વારમાં તો તે વિકરાળ રાક્ષસ બની ગયો. તો વિકરાળ એટલે ભયાનક. ત્રીજું વાક્ય ખમીરવંતો અભિમન્યુ એક પછી એક ચક્રવ્યૂહના કોઠા ભેદીને આગળ વધતો જતો હતો. ખમીરવંતો એટલે કે જોશીલો. આગળનું વાક્ય જેન્સીને ભણી ગણીને શિક્ષિકા બનવાની આકાંક્ષા હતી. તો આકાંક્ષા એટલે કે તીવ્ર ઈચ્છા. ચોર ચોર એમ હાકોટા સાંભળી આજુબાજુના લોકો લાકડીઓ સાથે બહાર આવી ગયા. તો હાકોટા એટલે બૂમો. પ્રવૃત્તિ 4. વાક્ય વાંચી આપેલ શબ્દના સાચા અર્થની સામે ખરું કરો. તો
તો અહીંયા તમને તમારી ચોપડીમાં આપ્યું છે કે સાચા અર્થની સામે ખોટું કરો, પણ ખોટું કરો એવું ના હોઈ શકે. અર્થ સાચો છે તો ખરું જ કરવાનું હોય, એટલે આપણે ખરું કરીશું. પહેલું જ વાક્ય છે, રમતોત્સવ વખતે દોડનારના નામની બૂમો પાડીને બધા પોતપોતાના મિત્રને પાનો ચડાવે છે. તો પાનો ચડાવવો એટલે પ્રોત્સાહન આપવું. તો અહીંયા આપણે ખરું કરીશું. બીજું વાક્ય, મગનભાઈએ ગાડી ખરીદવા બેંકમાંથી લોન લીધી. લોનના હપ્તા ન ભરતા બેંકે તેમની ગાડી જપ્ત કરી. તો જપ્ત કરવું એટલે કે બળજબરીથી લેવું. ત્રીજું વાક્ય, મારા દાદીને ઘણી બધી વાર્તાઓ આવડે. રોજ રાત્રે એમનો વાર્તાનો ખજાનો ખુલે અને એક પછી એક વાર્તાઓ બહાર આવતી જાય. તો ખજાનો ખોલવો એટલે મૂલ્યવાન ભંડાર ખોલવું. ચોથું વાક્ય, અભિમન્યુની વાર્તા વાંચી અમારી આંખોમાં પાણી આવી ગયું. તો આંખોમાં પાણી આવી જવું એટલે આંસુ નીકળી આવવા. પ્રવૃત્તિ 5, પ્રશ્નોના જવાબ લખો. પહેલો પ્રશ્ન છે, મેઘાણીને કયા કયા ઉપનામ મળ્યા હતા? તો જવાબ લખીશું કે મેઘાણીને પહાડનું બાળક, વિલાપી, રાષ્ટ્રીય શાયર, જનક રાજા જેવા ઉપનામો મળ્યા હતા. બીજો પ્રશ્ન, લોક સાહિત્ય એકઠું કરવામાં મેઘાણીને કઈ કઈ તકલીફો પડી હતી? લોક સાહિત્ય એકઠું કરવામાં મેઘાણીને ઘણી તકલીફો પડતી. એ સમયે ન તો વાહન વ્યવહારની પૂરતી સગવડ, ન તો ભોજનની કોઈ સગવડ, મોટે ભાગે ઘોડા પર બેસીને રખડપટ્ટી કરવી પડતી, તો વળી ક્યારેક ઊંટ પર નીકળવું પડતું. રેકોર્ડિંગ કરી લેવાની સગવડ પણ નહોતી. લોકો પાસેથી માહિતી ના મળે તો ફેરો પડતો. પ્રશ્ન 3, ઝવેરચંદ પોતાને પહાડનું બાળક કેમ માનતા હતા? ઝવેરચંદના પિતા પોલીસ જમાદાર હતા. નોકરીને કારણે દાઠા ચોક, ચોટીલા, બાબરા, લાખાપાદર વગેરે ડુંગરાળ પ્રદેશમાં બદલીઓ થતી રહેતી. નવા નવા ગામોના ખેતર, પાદર, નદી, પર્વત લોકો સાથે દોસ્તી કરતા રહેતા. ઊંચી ભેખડ તેમજ વહેતી ગોમુખી ગંગા તેમને પોતાની તરફ ખેંચતા હતા. તેથી ઝવેરચંદ પોતાને પહાડનું બાળક માનતા હતા. પ્રશ્ન 4, ઝવેરચંદ વેકેશનમાં લાખાપાદર શા માટે પહોંચી જતા? જેમ ગાય વાછરૂને ખેંચે એમ લાખાપાદર થાણું. તેની ઊંચી ભેખડ, વસમો વોકળો, ઘૂમટો તાણીને વહેતી ગોમુખી ગંગા, પહાડ ભેદંતી નદીઓના ઊંડા ધરા ને ડુંગરની બખોલો તેમને ખેંચતા હતા. બાળપણના એ સંગીને મળવા ઝવેરચંદ વેકેશનમાં લાખાપાદર પહોંચી જતા. પ્રશ્ન 5, વેણીના ફૂલ અને કિલ્લોલ પુસ્તકો કેમ ગમી જાય એવા છે? તો જવાબ લખીશું કે વેણીના ફૂલ અને કિલ્લોલ પુસ્તકોમાં ઝવેરચંદ મેઘાણીએ બાળકો અને કિશોરો માટે સુંદર ગીતો આપ્યા છે. આ ગીતો સૌને ગમી જાય એવા છે. પ્રવૃત્તિ 6, કારણ લખો. ઉદાહરણ, ઉમાશંકર જોશીએ ઝવેરચંદને લોક સાહિત્યવાળો કહ્યા હતા કારણ કે તેમણે લોક સાહિત્યને શોધી નોંધવાનું, લોકોની જબાન પરથી કાગળ પર ઉતારવાનું અને લોક સાહિત્યને આખા ગુજરાતમાં ફેલાવવાનું કામ કરેલું. તો અહીંયા પહેલું જ આપ્યું છે કે સિંધોડાના સર્જકને 2 વર્ષની સજા ફટકારવામાં આવી કારણ કે અંગ્રેજોના રાજ્યમાં સત્યાગ્રહના આંદોલનમાં સિંધોડાના કાવ્યો ઝવેરચંદ બુલંદ કંઠે ગાય અને તેના કાવ્યો પણ શૌર્ય જગાડનારા. તેથી લોકોમાં અહિંસક યુદ્ધ કરવાનો ભાવ આગ માફક ભભૂકી ઉઠ્યો. એ વધુ ન ફેલાય એ માટે અંગ્રેજ સરકારે રાજદ્રોહના આરોપસર સિંધોડાના સર્જકને 2 વર્ષની સજા ફટકારવામાં આવી. પ્રશ્ન 2, ઝવેરચંદનો કાવ્ય રચવાનો શોખ વધતો જતો હતો કારણ કે ઝવેરચંદ બગસરાની મિડલ સ્કૂલમાં પ્રાર્થના ગવડાવતા હતા. જૈનોને પાઠશાળામાં સ્તવનો પણ ગાતા હતા. એકવાર જૈન ધર્મગુરુ પાસે મારવાડી શેઠની આગળ વિદ્યાર્થી સંઘે કવિતા ગાઈ સંભળાવી.
એ મેઘાણીની પ્રથમ પદ્ય રચના હતી. તેની ખૂબ પ્રશંસા થઈ ત્યારથી ઝવેરચંદનો કાવ્ય રચવાનો શોખ વધતો ગયો. પ્રશ્ન 3. ઝવેરચંદના મિત્રોએ તેમને વિલાપી નામ આપ્યું કારણ કે ઝવેરચંદ અમરેલીની હાઈસ્કૂલમાં ભણતા હતા ત્યારે એને કલાપીના કાવ્યોનો પરિચય થયો. કલાપીના કાવ્યો ઝવેરચંદ એટલી દર્દભરી રીતે ગાતા કે મિત્રોએ એમને વિલાપી નામ આપ્યું અને તેમણે પણ વિલાપી ઉપનામ સ્વીકારી લીધું. પ્રશ્ન 4. કોલેજમાં ઝવેરચંદ તરફ સૌનું ધ્યાન ખેંચાતું કારણ કે ઝવેરચંદનો લાંબો સફેદ કોટ, પાની સુધી પહોંચતું ધોતિયું, માથે બગસરાનો ચોકડીવાળો, પાછળ છોગું રાખીને બાંધેલો ફેટો, પગમાં સ્લીપર, બેઠી દડીનું શરીર, ભીનો વાન, ટચાક જેવી મોટી ઊંડું નિહાળતી કોઈ ગંભીર વિચાર કરતી આંખો, મર્દાનગીથી ચાલવાની છટા વગેરે આકર્ષક હતા. તેથી કોલેજમાં ઝવેરચંદ તરફ સૌનું ધ્યાન ખેંચાતું. પ્રશ્ન 5. મેઘાણી બારોટ, ચારણ, ગૃહિણીઓ પાસે લોક સાહિત્ય માટે જતા કારણ કે કોલકાતાથી પાછા આવ્યા પછી હડાળા દરબારે સોરઠી બહારવટિયા અને સંતોની વાત કહી. આથી લોક સાહિત્યને એકઠું કરવામાં મેઘાણીને પોતાનું જીવન કાર્ય દેખાયું. તેથી મેઘાણી બારોટ, ચારણ અને ગૃહિણીઓ પાસે લોક સાહિત્ય માટે જતા. પ્રવૃત્તિ 7. મેઘાણીએ કઈ રીતે લોક સાહિત્ય એકઠું કર્યું? ઘટનાક્રમ યોગ્ય રીતે ગોઠવો. તો અહીંયા કેટલાક વાક્યો આપ્યા છે અને એને આપણે ઘટનાક્રમ મુજબ ગોઠવવાના છે. તો પહેલું વાક્ય આવશે કે સૌરાષ્ટ્રના ગામડે ગામડે ફરે. બીજું વાક્ય થશે એ વ્યક્તિએ ખાસ કામ કર્યું હોય તો તેની વાતો લોકો પાસેથી જાણે. ત્રીજું થશે કે જેને ગીત યાદ હોય તે બોલે અને મેઘાણી તે લખી લે. ચોથું વાક્ય લોકો વાત કરે તે નોંધી લે. પાંચમું વાક્ય ઘરે પહોંચીને લખાણ સરખું કરે, લોકોને ગમે તે રીતે સુધારા કરે. છઠ્ઠું વાક્ય મળેલી વાત પરથી વાર્તા બનાવે. અને સાતમું વાક્ય આવા ગીત અને વાર્તાઓ ભેગા થાય એટલે તેની ચોપડી છપાવે. પ્રવૃત્તિ 8. કોષ્ટકમાં વિગતો ઉદાહરણ મુજબ લખો. તો અહીંયા કોષ્ટક આપ્યું છે, વિગત આપી છે, વર્ણનની વિગત. તો પહેરવેશ, શારીરિક દેખાવ, સ્વભાવ, આપેલું નામ અને વિશેષતા. તો એ પ્રમાણે અહીંયા ઝવેરચંદ મેઘાણી અને તમને જે પ્રભાવશાળી લાગતા હોય તે સ્ત્રી અથવા તો પુરુષનું નામ તમારે લખવાનું છે અને એના પહેરવેશ, શારીરિક દેખાવ, સ્વભાવ અને તેમને મળેલા ઉપનામ અને વિશેષતા વિશે તમારે લખવાનું છે. તો આપણે આવી રીતે લખીશું. લાંબો સફેદ કોટ, પાની સુધી પહોંચતું ધોતિયું, માથે બગસરાનો ચોકડીવાળો, પાછળ છોગું રાખીને બાંધેલો ફેટો એ એમનો પહેરવેશ થશે. તેવી જ રીતે શારીરિક દેખાવ કેવો હતો? તો બેઠી દડીનું શરીર, ટચાક જેવી મોટી ઊંડું નિહાળતી કોઈ ગંભીર વિચાર કરતી આંખો, ગૂંછળિયાળા વાળ અને મર્દાનગીથી ચાલવાની છટા. એવી જ રીતે એમનો સ્વભાવ કેવો હતો? તો શરમાળ અને ઓછું બોલનાર. તેમને મળેલા નામ એટલે કે આપેલું નામ તો વિલાપી, જનક રાજા અને પહાડનું બાળક. વિશેષતા તો લોક સાહિત્યવાળા, ઓછું બોલનારા અને શરમાળ. તો એવી જ રીતે અન્ય પ્રભાવશાળી લાગતા સ્ત્રી પુરુષમાં આપણે સરદાર વલ્લભભાઈ પટેલનું નામ લખ્યું છે. તમને યોગ્ય લાગે તે પ્રમાણે તમે કોઈ પણ નામ લખી શકો છો અને એની વિશેષતા તમે લખી શકો છો. સરદાર વલ્લભભાઈ પટેલ વિશે આપણે લખ્યું છે. તો એમનો પહેરવેશ કેવો હતો? ધોતી, જબ્બો અને ખેસ તરીકે શાલ. શારીરિક દેખાવ તો મજબૂત શરીર, ગંભીર આંખો અને રૂઆબદાર વ્યક્તિત્વ. સ્વભાવ તો સત્યવાદી, મજાકિયા અને કર્તવ્યનિષ્ઠ. આપેલું નામ સરદાર. વિશેષતા બારડોલી સત્યાગ્રહ, ભારતનું એકીકરણ. પ્રવૃત્તિ 9. ઝવેરચંદ મેઘાણીનું પાત્રલેખન 100 શબ્દોમાં કરો. તો અહીંયા આપણે ઝવેરચંદ મેઘાણી વિશે કેટલીક માહિતી લખી છે. ઝવેરચંદ મેઘાણીનો જન્મ 28 ઓગસ્ટ 1896ના રોજ ચોટીલામાં થયો હતો.
તેમના માતાનું નામ ધોળીબાઈ અને પિતાનું નામ કાળીદાસ હતું. તેના પિતા પોલીસ જમાદાર હતા. પિતાની નોકરીમાં થતી અવારનવાર બદલીઓને કારણે તેમને અલગ અલગ ડુંગરાળ પ્રદેશોમાં ફરતા રહેવું પડતું. તેથી તે પોતાની જાતને પહાડનું બાળક તરીકે ઓળખાવતા હતા. ઝવેરચંદે બગસરાની મિડલ સ્કૂલમાં ઘણું આકર્ષણ જમાવ્યું હતું. તે શાળામાં પ્રથમ નંબરે આવે અને પ્રાર્થના પણ એ જ ગવડાવે. 12 વર્ષની કિશોર અવસ્થામાં તેમણે પહેલું કાવ્ય અહીંથી જ લખ્યું હતું. કોલેજના ભણતર માટે ભાવનગરમાં પ્રવેશ લીધો. કોલેજમાં પોતાના પોશાકથી અલગ તરી આવતા હતા. લાંબો સફેદ કોટ, પાણી સુધી ધોતિયું, માથે બગસરાનો છોગું રાખેલો ફેંટો, પગમાં સ્લીપર જેવા પહેરવેશ, દેખાવે બેઠી દળીનું શરીર, ભીનો વાન, ટચાક જેવી મોટી ઊંડું નિહાળતી ગંભીર આંખો, ગૂંચળિયાળા વાળ અને મર્દાનગીથી ચાલવાની છટા આકર્ષક હતી. કૌટુંબિક કારણોસર તેમણે કોલકાતા રહેવા જવું પડેલું. ત્યાં બંગાળી ભાષા શીખીને બંગાળી સાહિત્યનો પરિચય કર્યો. રવિન્દ્રનાથ ટાગોરની કવિતાની અસરને કારણે તેમણે પણ કાવ્ય રચના કરવાની શરૂઆત કરી દીધી. કોલકાતાથી પાછા આવ્યા બાદ લોક સાહિત્ય એકઠું કરવામાં એમને પોતાનું જીવન કાર્ય દેખાયું. તેમણે સૌરાષ્ટ્રની રસધારમાં અદ્ભુત વાર્તાઓની રચના કરી. જટો હલકારો, હીરબાઈ, કાનિયો ઝાંપડો ને આપા શાર્દૂળ, જોગીદાસ ખુમાણ, આપો રતો, દાના ભગત, સંત દેવીદાસ જેવા ખમીરવંતા પાત્રોને અવતાર આપવાનું કામ ઝવેરચંદ મેઘાણીએ કર્યું હતું. પ્રવૃત્તિ 10. તમારા વિસ્તારમાં બોલાતા તળપદા શબ્દનો ઉપયોગ કરી વાક્ય લખો. તો અહીંયા આપ્યું છે કે ઉદાહરણ તરીકે આપ્યું છે, જેમ કે ક્યાં, તો તળપદો શબ્દ થાય ચ્યાં. ખેતર, સેતર. નિશાળ, નેહાર, રકાબી, અડાળી. તેવી રીતે આપણે પણ કેટલાક તળપદા શબ્દો લખવાના છે. પેપરો એટલે પીપળો. ગામમાં એક મોટો પેપરો હતો. લેમડો, લીમડો. ખેતરમાં એક લેમડો હતો. હેઢો એટલે કે શેઢો. ખેતરનો હેઢો મોટો હતો. ગાલ્લું એટલે બળદગાડું. અમે 4 લેવા ગાલ્લું લઈને જતા. બાયણું, બારણું. ઘરનું બાયણું ખુલ્લું હતું. અટાણે, અત્યારે. અટાણે તું કેમ આવ્યો? અગાડી, આગળ. તું ગાડીમાં અગાડી બેસજે. ઓતર, ઉત્તર. ઓતર દિશાએ વાદળી ચડી છે. પ્રવૃત્તિ 11. કૌંસમાં આપેલ શબ્દોમાંથી ગદ્યખંડમાં યોગ્ય શબ્દ ગોઠવો. તો અહીંયા કૌંસમાં કેટલાક શબ્દો આપ્યા છે. સાવજ, રોડકોળ વેળા. અહીં પાઠ્યપુસ્તકમાં રોડકોળ શબ્દ આપ્યો છે, પણ ખરેખર રોડકોળ વેળા આવશે. હોકારા, વળકી, ભાઈ, નેસ અને ડાંગ. તો આ શબ્દનો ઉપયોગ કરીને આપણે ખાલી જગ્યા પૂરવાની છે. અમે બધા મિત્રના નેસમાં બેઠા હતા. સૂર્ય હજી હમણાં જ આથમેલો. રોડકોળ વેળા હોવાથી હજી અંધારું ઉતર્યું નહોતું. તેવામાં હોકારા સંભળાયા. અમે બધા લાકડીઓ લઈને અવાજની દિશામાં ધસી ગયા. પહોંચતા જોયું કે સિંહે ગાયની વળકીનો શિકાર કરેલો અને એક ચારણ છોકરી ડાંગ લઈને સાવજની સામે થયેલી. અહીં પ્રવૃત્તિ આપેલી છે. ગુજરાતના જાણીતા સાહિત્યકારો વિશે માહિતી એકઠી કરો. તો અહીંયા આ માહિતી તમે ઇન્ટરનેટનો ઉપયોગ કરીને અથવા તો તમે તમારા શાળાના પુસ્તકાલયમાં આપેલા પુસ્તકોનો ઉપયોગ કરીને સાહિત્યકારો વિશે માહિતી એકઠી કરી શકો છો. તો અહીં આપણે આ પાઠની પ્રવૃત્તિ પૂર્ણ કરી. આ વિડીયો તમને કેવો લાગ્યો એમને જરૂરથી જણાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.